નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો? આપણે એક ધાર્મિક કાર્યક્રમ જેમાં આપણે રોજનું દિન વિશેષ, દિન પંચાંગ, 12 દિવસનું રાશિ ભવિષ્ય, આવતીકાલે શું થશે એડવાન્સમાં આપણે, અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ 2 મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ. અને કાલે જેનો જન્મદિવસ છે, શું કહી રહી છે ડિયર એન્જલ્સ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, તેના વિશે પણ વાત કરીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે ભાઈ, પંચાંગમાં કાલે 11/4/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ તીજ, ત્રીજું નોતું. વૃષભ રાશિમાં ચંદ્ર, બહુ મૂળાક્ષર. કૃતિકા નક્ષત્ર તો યોગ, પ્રીતિ અને કરણ ગર રહેશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં. સૂર્યોદય સવારે 6:22 તો સૂર્યાસ્ત સાંજે 6:59 દેખાય છે. ચંદ્રોદયની વાત જુઓ તો 8:04 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 9:57 છે. 12:15 થી 1:05 અભિજીત મુહૂર્ત ચાલશે. તો રાહુકાળ ચાલશે જે 2:15 થી 3:49 રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવસ એકંદરે કાલે મધ્યમ રહેશે. મીનારક ચાલી રહ્યા છે. મીનારક ઉતરે, ચંદ્ર અને સૂર્ય બંનેના આપણે લગ્નેશથી જોતા હોઈએ છીએ. જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય એટલે મીનારક થયું કહેવાય, અને સૂર્ય મીન રાશિમાંથી ઉતરે એટલે મીનારક ઉતર્યા, એટલે કમૂળતા ઉતર્યા, અને કમૂળતા પછી સારા કામ થાય. તો અત્યારે કમૂળતા ચાલે છે એટલે સારા કામ ના થઈ શકે. કાલે રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા ફરી જણાવશો, પરંતુ અત્યારે દિન વિશેષ વિશે જણાવો. હવે દિન વિશેષમાં કાલે છે ને ગુરુવાર છે અને ત્રીજ છે. પીપળે હળદર મૂકવાની, જળનો અભિષેક કરવાનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળે જળ ચડાવવાનું. સાથે પીપળે હળદર મૂકવી ફરજિયાત છે. કાલે ત્રીજ ગુરુવાર, પીપળે હળદર મૂકજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ની માળા કરજો. વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી શક્ય હોય તો કરજો, લાભ રહેશે. તો કાલે આટલું કરવાનું છે, ઉચિત લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો. કાલના ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું 6:22 થી 7:56. પછી આવશે લાભ ચોઘડિયું 12:40 થી 2:15 ત્રીજું અમૃત ચોઘડિયું છે જે 2:15 થી 3:49 છે, અને પછી આવશે શુભ ચોઘડિયું જે 5:24 થી 6:58 છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા શુભદાયી રહે છે. રાત્રિનું ચોઘડિયું અમૃત 6:59 થી 8:24 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળો 5 અંક આવતો હોય તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે, તેના પર વિસ્તૃત જાણકારી આપો. ચલો, જે જન્મ તારીખનો સરવાળો ટોટલ 5 થતો હોય તો તેવા લોકોનું ભવિષ્ય કેવું રહેશે. જેમ કે 11/1/2005 અથવા તો 11/1/2000, તો 1 ને 1 2, પાછો 3 ને 2 4 5, એવી રીતે ટોટલ થયું. જેનો જન્મ તારીખ 11/1/2000 હોય એવી રીતે તમારું ટોટલ સરવાળો કરવાનો, અને પછી જેનો છેલ્લો આંકડો આવે એના મૂળાંક ઉપર આપણે રોજનું ભવિષ્ય કહીએ છીએ. તો આજે વાત છે ટોટલ સરવાળો 5. તો શું છે જેનો જન્મ દિવસનો ટોટલ સરવાળો 5 આવતો હોય? એક તો એ લોકો તથ્ય અને સત્યની જોડાયેલા વ્યક્તિઓ હોય, જેનો જન્માંક મૂળાંક 5 થતો હોય ને, તથ્ય અને સત્ય સાથે જોડાયેલા, ઉર્જાવાન હોય,
ગમે ત્યારે તમે અડધી રાતે પણ એમને ઉભા કરો ને એટલે કામ બતાવો એટલે ચપટી વગાડીને ઉભા થઈ જાય. ચલો, ઉર્જાવાન હોય, કોઈ કામમાં ના પાડે, દરેક કામ સંપૂર્ણપણે નિષ્ઠા ભાવે કરે અને પરિવર્તન કરનારા છે. એકનું એક કામ કરીને થાકી જાય, એમના જીવનમાં રોજિંદુ નવું પરિવર્તન એમને જોઈતું હોય છે, સતત પરિવર્તન કરતા હોય છે, નવા કામોની શરૂઆત કરતા હોય છે, મિત્ર બદલનારા હોય છે. કોઈક ને કોઈક સંજોગમાં અનાયાસ એમને મિત્રો બદલતા રહેવું પડે છે, સ્થળ બદલતા રહેવું પડે છે, નોકરી બદલતા રહેવું પડે છે. એક જગ્યાએ કાયમી સ્થિરતા ના હોય. 2-5 વર્ષ એક જગ્યાએ નોકરી કરી, પછી પાછું બીજું, પછી પાછું ત્રીજું, એ રીતે એમને નાની મોટી નોકરીનો બદલાવ કાં તો નોકરીમાં ચેન્જીસ કરવા પડતા હોય છે. અચ્છા, એક બહુ જ સરસ ખાસિયત આ 5 વાળા જન્માંક મૂળાંક વાળાની હોય છે કે એ લોકો રહસ્ય પેટમાં રાખી શકતા હોય. એમની જે તે વાતો છે ને તે વાતો બહાર ના પાડે, પેટની અંદર રાખે, રહસ્યને સાથે જોડાનારા હોય. કોઈ ખાનગી વાત કરી હોય તો એ ખાનગી વાતને પચાવનારા હોય. એમની પાસેથી ખોલો તો અઢળક રહસ્ય નીકળે પણ કોઈને જણાવે નહીં. એકદમ પેક માણસ હોય. બીજું, ભૂલકણા ખરા પણ દગાખોર નહીં. વસ્તુઓ ભૂલી જાય પણ દગો ના કરે. અમુક વખત વસ્તુઓ ભૂલી જવાનું હોય, કોઈક વસ્તુ મૂકીને પછી ક્યાંક મુકાઈ જાય, નામ યાદ ના રહે, સમય યાદ ના રહે, તારીખો યાદ ના રહે, પણ દગાખોર ના હોય. છળ કપટ કરતા ના આવડે. ભૂલી જવાનું હોય, બીમારી હોય નાની મોટી, ભૂલી જાય પણ દગો ના કરે. આઘાતમાંથી ઝડપી બહાર આવનાર હોય. કોઈ બનાવ બન્યો, કોઈ વસ્તુઓ બની, કોઈ વ્યક્તિ એમના જીવનમાંથી જતું રહ્યું, નીકળી ગયું, કોઈની જોડે ખરાબ ઘટનાઓ બની ગઈ, તો એ તરત આઘાતમાંથી બહાર આવી જતા હોય. એ આઘાતને પકડીને ચાલ્યા ના કરે, કાયમી આઘાત પકડીને ચાલ્યા ના કરે. ભાઈ મારી જોડે આવું થયું, આવું થયું, રોતડારું હોય નહીં, થયું, ચલો હવે આગળ શું. હંમેશા એક ડગલું આગળ વિચારનાર એવા જન્માંક અને મૂળાંક 5 વાળા લોકો હોય છે. ફાસ્ટ ડિસિઝન. ચલો આવા બની ગયા છે, દુઃખ આવી ગયું છે, તો હવે દુઃખમાંથી બહાર નીકળવા શું કરું? ના કે રોવાનું, દુઃખ આવ્યું. દુઃખને ભગાવનારા હોય છે. બહુ સારી બાબત છે. ક્યારેક તેઓ ચીડિયા બની જાય, ગુસ્સાવાળા બની જાય અને એક જ કમ્પ્લેન હોય એમને, થાક લાગ્યો. બીજું, સ્થિરતાનો અભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય. અસ્થિર મનવાળા, નિર્ણય શક્તિમાં કમજોર અને લોકોની ટીકા કરનારા હોય. પેલી આમ કર્યું, પેલા આમ કર્યું, તેણે આમ કર્યું, ઢીકણું ફલાણું, ના ચલક ચલાણું, આવું બધું કરનારા હોય. પણ દગાખોર નહીં. અને જીવનમાં દુઃખને ભગાડીને સુખ જીતનારા હોય છે જન્માંક અને મૂળાંક 5 વાળા લોકો. તો આજે આપણે વાત કરી જેનો જન્માંક ને મૂળાંક 5 છે. હવે કાલે જેનો જન્માંક ને મૂળાંક એટલે ટોટલ સરવાળો તમારો જન્મ તારીખનો જો 6 થતો હોય તો તમે પણ કાલે નોટ પેન જોડે લઈને રાખજો. સરસ મજાની રહસ્યમય વાતો કરીશું મૂળાંક અને જન્માંક 6 ઉપર. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા મૂળાક્ષર અલય, ધંધામાં સારો એવો નફો મેળવી શકો. ઉતાવળિયા નિર્ણય હાનિકારક સાબિત થઈ શકે છે, તો કોઈ પણ ઉતાવળિયા નિર્ણય નહીં લઈએ. સકારાત્મક વિચારો સાથે, સકારાત્મક વલણ સાથે જીવનમાં આગળ વધીશું. વિદ્યાર્થીઓને બુદ્ધિ ક્ષમતામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થતો જોવાય છે. બ્લુ શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિની જો વાત કરીએ તો શ્વાસને લગતી કોઈ સમસ્યા ના થાય, નાની મોટી જગ્યાએ વાગી ના જાય, તેનું ચોક્કસપણે ધ્યાન રાખશે. તમારો નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વૃષભ રાશિ, તમારો નિર્ણય તમારા પક્ષમાં રહે. લોકો તમારા નિર્ણયને સહકાર. સામાજિક સન્માન વધે, પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થાય.
અજાણ્યા વ્યક્તિ જોડે નાની મોટી મુલાકાત થાય. મરૂન શુભ કલર, શુભાંક 7. તો વાત કરીશું મિથુન રાશિની. પ્રિય સંગીત સાંભળીને જીવનની શરૂઆત થાય. અચાનક પૈસા પ્રાપ્ત થાય. આકસ્મિક ધનલાભ થાય. હૃદયની વાત, કોઈને તમારી મનની વાત જણાવી છે, કોઈને ભડાસ કાઢી તો કાલે થમી જજો. એક દાડો આવું કશું જ ના કરશો, આવતીકાલે કરશો, પછીના દિવસે નહીં. આમ ગુસ્સા કહી દેવું છે તો કાલે નહીં, મગજ શાંત. અને આર્થિક સ્થિતિ ઘણી હદ સુધી સારી છે, સુધરશે. ઓરેન્જ શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને તમારી અચાનક નાની મોટી મુસાફરી, યાત્રા થવાના યોગ છે. ક્યાંક યાત્રા, મુસાફરી કે નાની મોટી જગ્યાએ જવાનું થશે. ઉતાવળ કરીને કોઈ જગ્યાએ રોકાણ ના કરો. પૈસા આપતા પહેલા 100 વાર વિચારવું. સાથે પરિવારમાં સારું વાતાવરણ, ખુશખુશાલી, મોજ મજા વાળું વાતાવરણ રહેશે. તમારી છબીને ક્યાંય નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. વાયોલેટ શુભ કલર, શુભાંક 6 રહેશે. તો વાત કરીએ સિંહ રાશિની. શ્વાસને લગતી સમસ્યા ના થાય, ખાસ ધ્યાન રાખો. આક્રમકતાનો વધારો ના થાય. સ્વભાવ ગુસ્સા વાળો, ચીડિયા વાળો ના થાય. કાર્યસ્થળમાં પ્રમોશન આવે. કાર્યસ્થળમાં પ્રમોશનથી વાતો આગળ વધે. મનને શક્ય હોય તેટલો આરામ આપજો. વિચારો ખોટા ના કરતા, ત્વરિત નિર્ણય ના લેતા અને નકારાત્મક ઉર્જાઓ નો સંચાર ના કરતા. તો લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરવામાં આવશે કન્યા રાશિ. સમાજમાં માન સન્માનનો વધારો થાય. ઘરના સભ્યોને આર્થિક મદદ થાય. ધાર્મિક કાર્યક્રમ કરી શકાય. મનમાં સકારાત્મક વિચારો ઉત્પન્ન થશે. ચોકલેટી શુભ કલર, તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારે ભત્રીજા માટે પૂછવું છે. જી, આની જન્મ તારીખ છે 22/7/85 જી. અને જન્મ સ્થળ છે ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. જી. અને જન્મ સમય છે સવારે 11:58. પ્રશ્ન જણાવશો? હેલો. જી. હા, અને એમના મેરેજમાં કઈ મેળ પડતો નથી બેન. કન્યા રાશિનું ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ ને પરિધ યોગ છે. 7મા સ્થાનનો માલિક શુક્ર અને જોડે શનિ કેતુ બેઠા છે. જ્યારે પણ શનિ કેતુ હોય ત્યારે સાહેબ લગ્નમાં અવરોધ આપે ને આપે. શનિ કેતુનો શ્રાપિત દોષ, હેરાનગતિ કરે, સ્વાભાવિક વાત છે. તેના માટે એક તો શનિ યંત્ર એમને જોડે રખાવો. બીજું એલેક્ઝેન્ડરાઇટ નામનું એક પેન્ડલ આવે છે. એ પેન્ડલ કાં તો એમને બીજી આંગળીમાં પહેરવાનું કહો, કાં તો ગળે પહેરવાનું કહો. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હેલો, મારા ભાઈ વિશે પ્રશ્ન કરવાનો છે. જી. 19/3/92. જી. 19/4/92. જી. જન્મસ્થળ ઉપલેટા. સમય? સમય રાત્રે 8:15 વાગે. જી. પ્રશ્ન કહેશો આપનો? હવે તેને વિદેશ જવાના યોગ છે અને હોય છે તો કેટલો ટાઈમ લાગી શકે છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર અને વ્યતિપાત યોગ છે. 9મે અને 12મે મિત્ર રાશિ બેઠી છે, પણ 9માનો માલિક કેતુ બન્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ સાથે વિદેશ થાય અને વિદેશની ભૂમિથી લાભ ન થાય. અમુક વખત નથી થતું, વિદેશ તો લોકો જાય છે, પણ ત્યાં નોકરીની સમસ્યા રહે, આર્થિક સમસ્યાઓ રહે છે, તંગી રહે છે. તો છોકરાને જવું હોય તો વાંધો નહીં, પણ આર્થિક સમસ્યા અને નોકરીની સમસ્યાઓ ત્યાં રહેવાશે. એના કરતાં જો અહીંયા સારું હોય તો ચિંતા ના કરો, અહીંયા જ રહેવા દો, વિદેશ જવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હેલો. ટીવી નો વોલ્યુમ બંધ રાખજો. હેલો. જી બેન, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ 16/9/2001, સમય 8:45 સવારના. જી.
જન્મ સ્થળમાં એવું જોવું છે. સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મગદા નક્ષત્ર, 14 નો જન્મ છે, 12મે બુધ છે અને ગુરુ રાહુનો ચંડાલ યોગ અને મંગળ કેતુનો અંગારક યોગ છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ ભાગ્યના સ્થાનમાં હોવાથી કોઈ પણ કામ સરખી રીતે ના પતે, સફળતા ના મળે. તો તેના ઉપાય માટે દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન, દરરોજ જે પીપળે હળદર મૂકવી અને સાથે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 1001 ભગવાન વિષ્ણુના નામ નિત્યક્રમ કરવા, આટલું કરશો લાભ રહેશે અને ચોક્કસથી આગળ વધી શકાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. હેલો. જી બેન. સુરતથી બોલું. જી, આપની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ મારા બાબાની 7/7/2000 જી અને જન્મ ટાઈમ બપોરે 1:15 ને જન્મ સ્થળ સુરત. જી, પ્રશ્ન જણાવશો આપનો? એવું છે કે હમણાં સાયન્સમાં ભણે છે, બીએસસી નર્સિંગમાં, તે આગળ એને ગવર્મેન્ટ જોબ અહીંયા મળશે અને એના લગ્નના યોગ ક્યારે છે? કન્યા રાશિનો ચંદ્ર છે, 7મની તિથિ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને શુક્રવારનો દિવસ હતો જ્યારે જન્મ્યો ત્યારે. સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, 100% સફળતા મળશે અને લાભ થશે. સરકારી નોકરીના પણ યોગ છે, ચિંતા ના કરો, અહીંયા સરકારી નોકરી સારી જગ્યાએ મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો આપનો? આ જન્મ તારીખ 1/5/92 જી અમદાવાદ જી અને ટાઈમ છે 4:24. જી, હવે આપનો પ્રશ્ન અને જણાવશો? અક્ષય નામ છે. પ્રશ્ન કહેશો આપનો? એના લગ્ન નથી થતા. જી એના લગ્નના યોગ ક્યારે છે? હવે બેન એવું છે, મેષ રાશિનો ચંદ્ર, અશ્વિની નક્ષત્ર અને 14ની તિથિ છે, મંગળ છે અને શનિ અને મકર રાશિનો છે. એટલે મંગળ હોય એટલે લગ્ન 32 વર્ષ પછી એના લગ્ન થશે. ત્યાં સુધી એક મંગળનું યંત્ર રખાવે એની પાસે. મંગળનું એક યંત્ર રાખે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ ના મંત્રનો જાપ એ યંત્ર પર કરે, લાભ રહેશે અને આગળ થતા વર્ષની અંદર લગ્નમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા કોઈ પણ નિર્ણય લો, સલાહ અને સૂચન સાથે લેજો. નિર્ણય લેતા પહેલા ખાસ ધ્યાન રાખજો. સારા સમાચાર રાહ જોઈ રહ્યા છે ભાઈ. કાર્યસ્થળમાં કામ પર રસ ઓછો અને બહાર રસ વધારે રહેશે. વેપાર ધંધો કાર્યસ્થળ, બહારનો રસ વધારે નહીં રાખવાનો, કામ પર રાખવાનો. સકારાત્મક ઉર્જા આવે જીવનમાં. જાંબલી શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે, મૂળાક્ષર ન અને ય, તો સ્વાસ્થ્ય સારું છે, કાર્યમાં સફળતા છે, પરિવારમાં માન વધશે અને મોટા અધિકારીઓ તમારા વખાણ કરશે. વાહ વાહ, શું વાત છે, અરે ભાઈ તમે તો જબરદસ્ત છો, આવું ને તેવું. સારો છે વૃશ્ચિક રાશિનો દિવસ, સારો. ભગવો શુભ કલર, શુભાંક 9. ધન રાશિ, જલ્દી પૈસામાં નફો મળે, નાના મોટા વેપારમાં, નોકરીમાં, આવકમાં વધારો થાય. ધીરજ ગુમાવવાની જરૂર નથી. જે તે કામ કરો શાંતિપૂર્વક કરજો અને ધીરજ રાખીને કરજો. નાની મોટી જગ્યાએ લાંબો આંટો મરાશે, આત્મવિશ્વાસ પણ વધશે. લેમન શુભ કલર ને શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને કંટાળો અને તાણ અનુભવી શકો છો. અમુક વખત માનસિક તાણ આવે, કંટાળો આવે કે ભાઈ શું કરું શું નથી. થોડું માથા ઉપર ટેન્શન રહે. આર્થિક સંકટમાંથી બહાર નીકળાશે. આકસ્મિક ધન લાભ, અચાનક પૈસા આવવાના યોગ છે. નાનો મોટો ક્યાંય ઝઘડો ના થાય, કોઈની જોડે વાદ વિવાદ ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું. વિવાદમાંથી બહાર નીકળવાનું કામ કરજો, ફસાવો નહીં, ખોટા વાદ વિવાદ ના થાય. ફરી એકવાર ધ્યાન રાખીશું. ગ્રે શુભ કલર, શુભાંક 3. કુંભ રાશિની વાત કરવામાં આવે તો નાણાકીય લાભ સારો છે.
આર્થિક રીતે લાભ સારો જોવાય. યોગ્ય તકોનો લાભ મળશે. બહાર જમવા અથવા મૂવી જોવા માટે તમારો પોતાનો સમય મળી શકે છે. પૈસા આવક કમાવા માટે સક્ષમ રહેશો. કાળો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું મીન રાશિ. માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં કે બીજા કોઈ અન્ય ક્ષેત્રમાં તમે આગળ વધશો. પરિવર્તનના યોગ છે. નાની મોટી જગ્યાએ પરિવર્તન થશે. તમારા જીવન સાથીની પોતાની તબિયત થોડીક સાચવવાની છે. જીવન શાંત અને સુંદર રહે. એકાંતમાં જીવન પસાર થાય. નાની મોટી જગ્યાએ કોઈ વાગે નહીં. ચાલતા દોડતા પગથિયા ચડતા ઉતરતા ક્યાંય ઈજા ના થાય. અગ્નિ લોખંડથી વાગે નહીં, ધ્યાન રાખજો. પિંક શુભ કલર, તો શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ગઈકાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભર્યા તૈયાર રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કેવું છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. એમને તો બધા મહેલ કાઢ્યા છે. 4th ઓફ પેન્ટ્સ શું સૂચવી રહ્યું છે 4th ઓફ પેન્ટ્સ નું કાર્ડ અને શું કહી રહ્યું છે 4th ઓફ પેન્ટ્સ નું કાર્ડ? તો ભાઈ એમાં છે કે સેલિબ્રેશન, જોય, મેરેજ, હોમ, કોમ્યુનિટી અને હોમ કમિંગ. એક તો પહેલા જે લોકોને લગ્ન કરવાની આતુરતા છે તે લોકો માટે આવનારું વર્ષ ખૂબ સારું છે. પણ જે લોકોના લગ્ન થઈ ચૂક્યા છે અને ફરીવાર આતુરતા છે તો ઘરે વેલણો રાહ જોઈ રહ્યા છે. હોમ, જમીન, મકાન, નવું નાનું મોટું જમીન મકાન કે તમારી પ્રોપર્ટી આ વર્ષે એકાદ થશે. સાથે તમારા દેશ વિદેશના ગમનના પણ યોગ છે. નાની મોટી જગ્યાએ ફરવા જવાય, હરવા જવાય. વર્ષ સારું છે, સુંદર છે. પૈસા આવશે બી ખરા, પણ આવી રીતે કોઈ જગ્યાએ મૂકી પણ શકશો, વાપરી પણ શકશો. આર્થિક રીતે વર્ષ સારું જોવાઈ રહ્યું છે. ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જાય અને શું તકેદારી રાખવાની છે? તો કોઈ વસ્તુઓ તમારી ખોવાઈ ના જાય, ચોરાઈ ના જાય, તેનું આ વર્ષે આપણે ખાસ ધ્યાન રાખીશું. કોઈ વસ્તુ ખોવાય નહીં ને ચોરાય નહીં, આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે? દર બુધવારના દિવસે 2 મોદકના લાડુ ભગવાન ગણપતિને ચડાવવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. તો જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે 2 મોદકના લાડુ ભગવાન ગણપતિને ચડાવે, સારું ને સુંદર વર્ષ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર, ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.